નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે વિનાયક સોસાયટીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણનો પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે। ત્યારે 8/3/2025 શનિવારના રોજ સાંજે 7 વાગે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નારીઓનું ગુલાબના હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નિમિષાબેન મકવાણા, ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા, યુવા કોંગ્રેસ અગ્રણી ધર્મિષ્ઠાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આજે વિશ્વ મહિલા દિવસ છે, તો તમામ બહેનો જે ઉપસ્થિત છે એ બધાને હેપી વુમન્સ ડે। અને આપણે દર વર્ષે જેમ વુમન્સ ડે હોય છે એમ એક થીમ હોય છે, તો આ વર્ષની થીમ છે સમાનતાની અને સશક્તિકરણની। તો સમાનતામાં વાત કરીએ તો બહેનો અત્યારે કંપનીમાં જાય છે, 8-10 કલાક 12 કલાકની નોકરી કરી અને પ્લસ ઘર સંભાળે છે। આપણે બાળકો મોટા કરીએ છીએ। આજે એક દિવસ વુમન્સ ડેમાં આજે તમે બહેનો બધા ઘરે રસોઈ ના કરશો અને પોતાને મહત્વ આપો કે આપણે શું છીએ। આપણે એક દિવસ કામ ના કરીએ તો પુરુષોનું શું થશે, એટલે પોતાની જાતને પણ બધા માન આપો, સન્માન આપો। હેપી વુમન્સ ડે। આજે વુમન્સ ડેના દિવસે વિનાયક સોસાયટીમાં, ધોળકા ખાતે વિનાયક સોસાયટીમાં હું આવી અને અહીંયા મહિલાઓ ઘણી પુષ્કળ સંખ્યામાં હાજરી આપી અને એકબીજાને હાર પહેરાવીને એકબીજાનું સ્વાગત કર્યું અને ખૂબ સારી રીતે પ્રોગ્રામ બધાને પાર પાડ્યો છે। તો એના માટે બધાનો દિલથી હું આભાર માનું છું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।